માણાવદર પાસે કાર સળગતા પરંતુ માણાવદર નગરપાલિકા પાસે ફાયર ફાઇટર ન હોવાથી થોડી મિનિટમાં જ કાર ભડથું થઈ ગઈ હતી। માણાવદર જુનાગઢ હાઈવે પર ગણેશ પાર્ક સોસાયટી પાસે જુનાગઢ તરફ જતી કારમાં અચાનક આગ લાગી હતી, પરંતુ માણાવદર નગરપાલિકાનું ફાયર ફાઇટર રિપેરિંગમાં હોય તેથી આગ કાબૂમાં ન આવતા કાર થોડી જ મિનિટોમાં સંપૂર્ણ ભડથું થઈ ગઈ હતી। કોઈ અગ્નિશામક વાહનો ન હોવાથી આ કાર વધુ સળગતા કોઈ મોટી નુકસાની થશે તેવું માની લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। બાદમાં માણાવદર નગરપાલિકાનું ટેન્કર આવતા માંડ આગ કાબૂમાં લીધી હતી। ત્યારે નગરપાલિકાનું ફાયર ફાઇટર ન હોવાથી માણાવદરથી 1 કિલોમીટર દૂર જ હોવા છતાં આ કારને આગથી બચાવી શકાય નહીં। જો આજે ફાયર ફાઇટર ચાલુ હોત તો આ કારને આગથી બચાવી શકાય હોત। આ ઘટના બનતા માણાવદર મામલતદાર કેજે મારુ, નગરપાલિકાના ચીફ ઓફિસર MR ખીચડિયા અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આ અંગે ગુજરાત ન્યૂઝ દ્વારા થોડા સમય પહેલા જ કોટન સિટી ગણાતા માણાવદરમાં નગરપાલિકાના ફાયર ફાઇટર ઘણા સમયથી ધોળ ખાતા હતા, ત્યારે કોઈ આગથી મોટી દુર્ઘટના ન બને તે માટે ફાયર ફાઇટરની સુવિધા આપે તે સમાચાર આજે સાચા ઠર્યા છે।